તો ગીર સોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાથે વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ પર જળભરાવને લઈને ટ્રાફિક પણ જોવા મળી। સૂત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ। સૂત્રાપાડામાં સવાર બાદ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ પર જળભરાવને લઈને ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી। સૂત્રાપાડામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। સૂત્રાપાડામાં સવાર બાદ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે, શું સ્થિતિ? ચોક્કસથી ખાસ તો આમ તો 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરની અંદર ધોધમાર વરસાદ પડે છે, પરંતુ આજે વહેલી સવારથી વરસાદી માહોલ હતો અને 2 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને જે નિશાનવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને ખાસ કરીને જે નિશાનવાળા જે સોસાયટીઓ છે ખાસ કરીને તેની અંદર અત્યારે ગોઠણસામાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। ત્યારે વેરાવળ શહેરની જે આસપાસનો વિસ્તાર છે તે પણ આખું પાણીથી તરબોળ થયો છે। તો તેની સાથોસાથ જે વેરાવળ શહેરમાંથી પસાર થતી દેવકા નદી છે તેમાં પણ ઘોડાપુર છે, જેથી કરીને પાણીનો નિકાલ છે તે હાલ થઈ નથી શકતો। જી બિલકુલ રોહિત, જોડાયેલા રહેશો, અન્ય વિગતો મેળવીશું। તો વેરાવળના ભાલકામાં ભારે વરસાદ, ધોધમાર વરસાદથી શ્રી કૃષ્ણ મંદિરમાં પાણી ભરાયા છે। વેરાવળમાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે। રોહિત, વેરાવળના ભાલકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે, શું સ્થિતિ? ચોક્કસથી ખાસ કરીને જે ભાલકા ખાતે જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું જે ભાલકા મંદિર આવેલું છે તે મંદિરના દ્વારથી લઈને આખું મંદિર પરિસર છે તે પાણીની અંદર ગરકાવ થયું છે। કમર સુધીના પાણી છે તે ભાલકા મંદિરના પરિસરની અંદર ભરાઈ ચૂક્યા છે। તો તેની આજુબાજુનો જે વિસ્તાર છે જે ભાલકા ગામ અને તેનો તે સમગ્ર વિસ્તારની અંદર હાલ પાણી જોવા મળી રહ્યું છે। આજે જે 3.5 ઇંચ જેટલો જે વરસાદ જે વેરાવળમાં પડ્યો તેને જ લઈને જે પાણી છે તે ખાસ કરીને ભરાવાની શરૂઆત થઈ હતી અને ભાલકા મંદિરમાં પણ કમર સુધીના પાણી ભાલકા મંદિરના પરિષદમાં હાલ ભરાઈ ચૂક્યા છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર।